નમસ્કાર મિત્રો, પડિયા યુટ્યુબ ચેનલની સ્વાગત છે. આજે આપણે રાયપુર ખાતે મેડિકલ કોલેજ ખાતે આવ્યા છીએ. ઓપીડી ટીબી એટલે કે ટીબી અને છાતીનો વિભાગ છે. તેની અંદર પણ અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો કે લાભો મળતા હોય છે અને સામાન્ય જનતા માટે બહુ સુંદર મજાની વાત છે કે જે રાયપુર મેડિકલ ખાતે તેની અંદર સેવા આપવામાં આવે છે અને દર્દીઓની સેવા કરવામાં આવે છે. તો આપણે જોઈ શકો છો ઓપીડીના નિયમ છે. પછી તમે જોઈ શકો છો કે અલગ અલગ ટીબી મુક્ત ભાગ બનાવવા માટે તેઓ સરકાર અલગ અલગ પ્રયત્નો કરી રહી છે અને જે વ્યક્તિ ચાલી નથી શકતા, જે ઉપર ચડી નથી શકતા વિભાગના અલગ અલગ વિભાગોની અંદર જે દવા આપતા દર્દીઓ એના માટે પણ સ્ટ્રેચર માટે અને જાણકારી માટે મોબાઈલ નંબર પણ આપેલા છે. તો આપણે વિડીયોની અંદર તમને બતાવવા માંગુ છું જે ટીબી થતી હોય છે એ સામાન્ય રોગ કહેવામાં આવે છે. પણ તમે જો ઘણા બધા કાર્યક્રમો કર્યા છે અને ઉદાહરણે રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ છે બહારના ટીબીના લક્ષણો શું હોય છે એ પણ તમે જોઈ શકો છો. ટીબી અઠવાડિયા કરતાં વધુ સમયગાળાથી ઉધરસ આપતી હોય ટીબીના લક્ષણો હોય છે. ગળામાંથી લોહી આવવું, છાતીમાં દુખાવો થવો, રાતના સમયે તાવ આવવો, ભૂખ ઓછી લાગવી, વજનમાં ઘટાડો થવો. એટલે ટીબી મુક્ત ભાગ બનાવવા માટે સરકાર દ્વારા પણ અલગ પ્રયત્નો થઈ રહ્યા છે અને તે પણ સરકાર પણ ઘણા પ્રયત્નો કરી રહી છે. આરોગ્ય કેન્દ્રની અંદર સારવાર આપે છે, પ્રાઇવેટ ક્ષેત્રની અંદર પણ આરોગ્યની અંદર પણ સારવાર આપતી હોય છે. તમે જોઈ શકો છો કે ટીબી હારેગા દેશ જીતેગા એવા પણ બેનરો લગાવવામાં આવે છે અને તેના માટે સરકારી હોસ્પિટલની અંદર પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. ટીબી જે થતી હોય એના માટે દવા આપવામાં આવતી હોય છે અને ટીબી એક સામાન્ય રોગ છે. તમે રેગ્યુલર દવા લો છો કે તેની જરી પાડો છો અને 6 મહિનાની અંદર નાબૂદ થઈ જતું હોય છે અને એટલા માટે સરકાર પણ અલગ અલગ પ્રયત્નો કરી રહી છે. તમે જોઈ શકો છો અને આની અંદર પણ લાગે છે ટીબી અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા કે તમે ટીબી થઈ છે અને તમે કોઈ પણ સરકારી દવાખાનાની અંદર દાખલ કરો છો તો પ્રાઇવેટ દવાખાનાની અંદર દાખલ કરો તો સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા ટીબી અભિયાન અંતર્ગત ટીબીના તમામ પ્રકારના દર્દીઓને ન્યુટ્રિશન સપોર્ટ એટલે કે પોષણ આહાર માટે દર માસે 1000 રૂપિયા આપવામાં આવે છે. તમે જોઈ શકો છો તે જ્યાં પણ તમે સારવાર કરાવતા હોય ત્યાં તમારે જે પણ બેંકનું એકાઉન્ટ હોય તેની અંદર ચૂકવવામાં આવે છે. તે અંદર ટીબીના દર્દીઓને આધાર નંબર અને આધાર લિંક બે એકાઉન્ટની વિગત આપવાની હોય છે અને વિગત એટલા માટે આપવાની સીધા તમારા ખાતાની અંદર પૈસા જમા થતા હોય છે. આ સહાય ટીબીની અંદર સારવાર થતી જ્યાં સુધી દવા પૂર્ણ નથી થતી કે જ્યાં સુધી તેને ટીબી હોય છે તે સારવાર કરાવે છે ત્યાં સુધી એના ખાતામાં દર મહિને 1000 રૂપિયા પોષણયુક્ત ખોરાક માટે નાખવામાં આપના નજીકના સરકારી દવાખાનું હોય તો પ્રાઇવેટ દવાખાનું એવું કોઈ નક્કી નથી સરકારી દવાખાનામાં દાખલ થતો હોય તમને મળે. પ્રાઇવેટ દવાખાનાની અંદર પણ દાખલ થશો તો પણ તમને સારવાર માટે ટીબી ક્ષયરોગ તમામ દર્દીઓને સરકાર દ્વારા તરફથી 1000 રૂપિયા દર માસે નાખવામાં આવશે. એના માટે તમારે શું કરવાનું છે? જ્યાં તો તમે દાખલ થયા છે ત્યાં ડૉક્ટરના સહી સિક્કા કરાવવાના છે, આધાર કાર્ડ આપવાનું છે અને બેંક ડિટેલ આપી અને તમે જ્યાં જિલ્લા કક્ષાએ મોકલતા હોય છે આરોગ્ય કેન્દ્રની અંદર દર માસે તમારા ખાતાની અંદર પૈસા જમા થતા હોય છે. એટલા માટે વિડીયો ધારપુર મેડિકલ કોલેજની અંદરથી આપણે બનાવી રહ્યા છીએ. તો વિડીયો એક ક્ષય હોય, ટીબી હોય અને જે સારવાર લઈ રહ્યા હોય તે દર્દીઓ સુધી પહોંચે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ. તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો, બધા પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.